જરૂર જ નથી. આપણે 4 તારીખે આપોઆપ વિસ્તારમાં ડંકો વાગી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બે હાથ ઊંચા કરી અને રાજભાઈને આપણે સંકલ્પ આપીશું કે રાજભાઈ અમે તમારી સાથે છીએ. આપનું જે કઈ સ્વપ્ન છે કે આગામી 4 જૂને આપ જે કઈ લીડ જોવા ઈચ્છો છો, આપ જે હાર અરવિંદભાઈને હરાવવા ઈચ્છો છો, એ તો એક નાની વાત છે. બાકી આ વિસ્તારની અંદર કોઈ પણ કામ કરવું હોય અને આ સૌરાષ્ટ્રની વાત કરીએ કે માણાવદર વિસ્તારના સાવજની એક ગરજના હોય ત્યારે એક વ્યક્તિ ખપી જવા માટે તૈયાર છે. એક વેપારી આપના કોઈ પણ કામે રાતે 12 વાગે પણ આવી અને આપના કામ માટે તૈયાર છે. તો આપ બે હાથ ઊંચા કરી અને સંકલ્પ કરીશું કે આવતીકાલે હિસાબ બરોબરીનો લેશું. બે હાથ ઊંચા કરી અને આપ સૌ સંકલ્પ કરીશું કે આવતીકાલે આ પંજો જ દેખાશે. અત્યારે જોઈ લેજો, આ પંજાના નિશાન ઉપર મોહર મારીશું અને આ મોહરના જે કઈ ઉજવણીના ભાગ રૂપે હું વિનંતી કરીશ રાજભાઈ ચાવડાને કે જે બે શબ્દો કહેશે. તો અમારા ઘરમાં બોલવાનું કામ જવાહરભાઈને સોંપવામાં એટલે માફ કરજો જો કે ભૂલ થઈ જાય મારાથી કાંઈ એવું કાંઈ હોય તો. પણ પહેલાં તો આપ સૌનો આભાર કે તમે આટલા બધા માણસો આજે એક ખાલી આમ ફોન કર્યો ત્યાં આપ સૌ આવ્યા છો અને તમારો મૂળ તો આજે બોલાવ્યા છે એટલે કે તમારા સહકારની અમને જરૂર છે. આપ સૌને જવાહરભાઈનો અનુભવ છે. આટલા વર્ષથી 30 વર્ષથી રાજકારણમાં હતા. અનેક જગ્યાએ જે પણ કામ થઈ શકે બને બધાય કામ નહોતે, પણ તમને ખ્યાલ છે કે મહેનત પૂરી કરી હોય. છેલ્લા 3 વર્ષમાં જ્યારે આપણે મંત્રી હતા એના પછીના પણ 2 વર્ષ જે હતા બધામાં 300 કરોડ ઉપર કામ છે. પ્રેમજીભાઈ 300 કરોડ ઉપરના કામ આપણા વિસ્તારમાં એને મંજૂર કરાવ્યા. એના પછી અને એ ટાઈમે તમને પણ ખબર છે કે દરેક તાલુકામાં આપણી ઓફિસ ચાલતી હતી, એમાં કાંઈ જ્યાં જેને પણ જરૂર પડે ત્યાં જઈ શકે. એક આપણી સેવાની ઓફિસ શહેરમાં પણ હતી એવી રીતે. અને આ 30 વર્ષના રાજકારણમાં તમને ખબર છે કે એને એની ઉપર કંઈ કરપ્શનનો દાગ ન લાગ્યો હોય, એવી કોઈ દિવસ વાત ન નીકળી હોય કે જવાહરભાઈ અમારી પાસેથી રૂપિયા લીધા હતા. કોઈ કામ સેવાના વિચારથી જ જવાહરભાઈ હંમેશા કામ કરે. હજી પણ એમનો વિચાર એ જ છે. અને આમાં છે કેવું, તમે તો બધા વેપારી છો ને ખબર, આપણી પાસે કોઈ કંઈ લઈ ગયું હોય ને કાં કોઈ કંઈ દઈ ગયું હોય ને તો આપણે એન્ટ્રી કરીએ. એમાં અરવિંદભાઈના બદલાની એન્ટ્રી પડી છે. હવે એ 1 વર્ષ થાય, 6 મહિના થાય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, જ્યાં સુધી એન્ટ્રી સુલટાય નહીં મગજને ગમે નહીં. એમ તમને બધાને ખબર આપણે ખુશી ન મૂકીએ એટલે અત્યારે આપણે એટલી એન્ટ્રી સુલટાઈ બદલો લેવો છે. એટલે આપણો હિસાબ કરવો ફરજિયાત છે. અને આપ સૌને ખબર છે કે પહેલા કેવી પરિસ્થિતિ હતી, હવે કેવી છે, કોણ કેટલું કરી શકે. ઓપોઝિશનમાં તો જવાહરભાઈ પણ જે તે વખતે હતા ત્યારે પણ કામ કરતા. એટલે હું તમને એટલી જ વિનંતી કરીશ કે આપ સૌ આપનો સહકાર આપો અમને, અને આપણા જે મત જ્યાં છે એ બધાય મત પહોંચી જાય પેટીએ એવું ધ્યાન રાખજો. કારણ કે ઘણીવાર એવું હોય કે તમે તમારા ખાલી ઘરના સભ્યો, વ્યવહારના સભ્યો એ બધાને ખાલી વાત કરી દેશો ને એ મત જો પહોંચી જાય તોય ફેર પડી જાય. કેટલા માણસો આજે ભેગા છે, તમે 10-10, 15-15 મત વિચારો તો એ 4-5 હજાર ના મતની વાત છે. એટલે હું તમને એટલી કાલે આપણા જેટલા મત છે આપણે પેલા નાખ્યા હોય અને તમારા પેલા ઘરના બતાવી ગયો, પછી આપણા વ્યવહારના પણ આપણો એક મત બગડવાનો છે. અને બધાય મત જેમ કીધું જીતુભાઈ, હરિભાઈમાં કોંગ્રેસમાં જ પડવા જોઈએ, તો જ આપણો હિસાબ પૂરો થાય છે. અને ફરી એકવાર આપ સૌને બસ વિનંતી કરીશ અને આટલું જ. ટૂંકી વાતમાં ઘણું બધું કહી દીધું છે કે જવાહરભાઈ હંમેશા વેપારીઓ સાથે હોય ત્યારે 3-4 મુદ્દા કહી અને શા માટે આપણે આમાં મતદાન કરવું પડે છે અને શા માટે ભેગા થયા એ વાત કરી. અને આપણે પૂર્ણ કરશું એ પહેલા વેપારીઓ માટે કેસ માફી જવાહરભાઈ જ્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતા ત્યારે થઈ હતી. કહી દીધું 15-16 મહિનામાં કંઈ બની ગયું હોય તો બરાબર યાદ રાખજો. બીજી વાત છે, જે તે સમયે ડિમોલેશન થયું, કરવું પડતું હોય ક્યાંય સરકારશ્રીના ધારાધોરણ મુજબ, પણ જ્યાં કોઈ આવું અડગ વ્યક્તિત્વ હોય તો એ ક્યાંક કામે લાગે તો એ ડિમોલેશન થયેલ.
ત્યારે પોતે અંગત રીતે લડાઈ લડી અને એક એક વ્યક્તિ વેપારીઓને પાછી કેબિનને દુકાનો અપાવી. આ વ્યક્તિત્વની વાત છે. આ લડાઈ માટે આજે આપણે અહીં ભેગા થયા છીએ. ડિમોલેશન થઈ ગયા પછી ફરી વખત દુકાનો આપવી, આ ખૂબ 100 વારના પ્લોટ અપાવી અને એને સારામાં સારો જે હતો એનાથી વિશેષ વસવાટ આપનાર વ્યક્તિત્વ હોય તો એ જવાહરભાઈ ચાવડા છે. આ ભૂલતા નહીં કાલે એક એક મુદ્દા, આ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને નાનામાં નાનો વેપારી રોજી રોટી રડતો હોય અને અશોકભાઈ વાત કરે કે ગુજરી અહીં નહીં ચાલે અને ઈ બંધ કરાવી દે. અને મને તો જીવંત એવા ઉદાહરણો છે કે કોઈ રેકડી લઈને જતા હોય અને મિનિસ્ટર કક્ષાએ જવાહરભાઈ નીકળ્યા તો રોકીને એને પૂછ્યું કે ગુજરાત કેવું ચાલે અને ક્યાંય ખૂટતું હોય તો ત્યાં એને પુરવાર કરેલું છે. તો વેપારીમાં એક રેકડી વાળો આવે અને અબજોપતિ આવે, એનું ધ્યાન રાખનાર જો કોઈ વ્યક્તિત્વ હોય તો આ વિસ્તારની સિંહ ગર્જના કરતો હોય તો એ જવાહરભાઈ ચાવડા છે. એક રેકડી હાંકનારને ઉતરીને પૂછે કે કેવું ચાલે છે, અહીંયા તને કોઈ ડિસ્ટર્બ રૂપ નથી, અને અબજોપતિ તો ક્યાંક કંઈક કામ કરી લે છે અને ત્યાંથી અબજોપતિને કોઈ ડિસ્ટર્બ થતી હોય તો પૂછનાર વ્યક્તિત્વ હોય તો એ જવાહરભાઈ છે. તો કાલે ફરી બોલવાનું નથી. આવો એક સાથે એવો સંકલ્પ લઈને નીકળીએ કે કામ કરવું છે. આ વિસ્તારમાં કોઈ વ્યક્તિત્વને નેતાગીરી સોંપવી છે તો આવા માય કાંગલા ન હાલે. કોઈ ખુખાર આદમી હોવો જોઈએ અને એ જવાહરભાઈ ચાવડા જેવો હોવો જોઈએ. અને એને ન લડવી હોય તો એને પૂછીને આ વિસ્તારમાં કામ થવું જોઈએ. આપણે બધા સાથે છીએ. આવો કાલ આવા સંકલ્પ સાથે એકવાર બતાવી દઈએ કે તમારે કાંઈ કરવું હતું તો પૂછવું હતું તો ખરું ને, કે કયો સિંહ આ ગર્જના કરે છે. આ ભૂલતા નહીં અને આ ભૂલતા નહીં. અને સામેવાળાને એમ હોય કે હું લડીને બધાને પતાવી દે તો એને કહી દેજો કે ભૂલી જાજે, તું ભૂલી જાજે કે આ મેદાનમાં ઉતર્યો છે. આ કુરુક્ષેત્રનું મેદાન છે અને કૃષ્ણ સામે દુર્યોધન તું લડવા આવ્યો છે. તું નહીં ખપી શકી, તને મિટાડી દેશે. માત્ર 15 મહિનાનો ખેલ હતો. આ પૂરો કરવા માટેની તાકાત કાલ બતાવવાની છે. એટલે ભૂલી ન જતા એને બતાવી દેજો કે કોના સામે લડાઈ. એને એમ હોય કે હું લડી લઈશ અને જીતી જાય અને બીજાને બતાવી દે તો એ વાતમાં દમ નથી. હો, એ વાતમાં દમ નથી. એ 3 દિવસ પહેલા એ ખબર પડી ગઈ, આજ વેપારી મિત્રોમાં એ ખબર પડી ગઈ કે આટલો એક ફોનના એક ફોનની અંદર સિંગલ કોઈ સામાન્ય અહીંથી કાર્યકર ફોન કરે અને એમ વાત આવે કે નૂતનની અંદર મીટિંગ છે, એટલે એમાં પહોંચી જવાનું હોય, પછી ખપી જવાનું હોય, ખૂપી જવાનું હોય કે મરી જવાનું હોય, પણ એક એક વેપારી વર્ગ જવાહરભાઈ સાથે લડી લેવા માટે તૈયાર છે. એ આ બતાવે છે અને આ કામ કરવાનું છે. એટલે કાલે એને બતાવી દેવાનું છે કે હું આમ કરું તો આમ ખબર પડી જાય. અને એવા 4-4, 5-5 નીકળી ગયા વાત કરે છે કે અમે આમ કરી દેશું, કોઈથી તણકલું નહીં હલે અને પછી કહી નહીં શકો. જો ગમે ત્યારે જરૂર પડે ને એક ફોનની અંદર કામ કરાવવું હોય, એક ફોનની અંદર આ વિસ્તારનો વેપાર ઉદ્યોગને ધમધમતો રાખવો હોય, આવનારા સમયમાં માણાવદર, મેંદરડા, વંથલી કોઈ પણ વિસ્તારની અંદર વેપારને ધમધમતો રાખવો હોય, ગુંજતો રાખવો હોય અને કોલર ઊંચો કરીને ફરવું હોય તો જવાહરભાઈ ચાવડા જેવા વ્યક્તિત્વની જરૂર પડશે. આજીવન કરશે. અરે નેતાગીરી નહીં કરતા હોય પણ એની અંદરમાં કોઈ નેતાગીરી કરતા હશે તો એ કોલર ઊંચો રહેશે કે હાલ તું ક્યાં વાતના કે આ બિલ લાવશું, આ કરશું. અમારા વિસ્તારમાં આ સિંહની ગર્જના જ્યાં સુધી ગુંજે છે, જ્યાં સુધી ગાજે છે, ત્યાં સુધી અમારે કોઈની બીક નથી. વેપાર કરવો ખુલ્લે આમ કરશું. નેતાગીરી અને આ વ્યક્તિત્વ આયા પછી એ તમારી સાથે હતું, આજે તમે એની સાથે છો. હવે સમય એટલો છે, આવતીકાલે 7 તારીખે ફરી વખત કહી દઉં, વિજેતા બને આ વિસ્તારમાં તો હરિભાઈ પટેલ બને અને હિસાબ એ રીતે પૂરેપૂરો બદલો લેવાનો અને બદલો એ રીતે લેવાનો છે. એક મતનો 100 મતથી લેવાનો છે. 3500 ના 35,000 કરીને બતાવવાના છે. તમારી પાસે એક મતની અપેક્ષા નથી, 100 મતની અપેક્ષા છે. એટલે હજી અમને એમ થતું હતું કે 5-7 હજાર ખૂટે છે. આજ હવે ખબર પડી ગઈ 5 ખૂટતા હતા ને રાજભાઈને. મને એમ લાગે છે કે 10,000 મત મળી ગયા. વિશ્વાસથી વાત કરી અને સંકલ્પ સાથે આપણે આગળ નીકળી પડીએ. ચાલો એક સંકલ્પ અને એક મુહિમ સાથે છેલ્લે એક અવાજે આપ સૌ મનની અંદર એટલું જ રાખજો. આજ રાતે શું તો એમ રાખજો કે હજી મારે ક્યાં ભૂલાય છે, ક્યાં ખૂટે છે, બધું મૂકી, કોઈ પણ વિચાર મૂકી, હું આ ભૂલ કરું છું, હું આ ભૂલ થાય છે, કાલ મને વાદ થાય, કાલ વિવાદ થશે નહીં. જવાહરભાઈ તમારી સાથે છે.
ક્યાંય વાદ નહીં થાય કે વિવાદ નહીં થાય. હારી જશું તો અરે હારીએ શું, હારી નહીં, જીતી જ ગયેલા પડ્યા છે, પણ હજી એ જીતી જશું. પણ એવા વિજયના વિશ્વાસ સાથે ચાલો નીકળી પડીએ આવતીકાલે પંજાની મોહરમાં અને ગામની અંદર કે આપણા કુટુંબની અંદર સગા સંબંધીની અંદર કોઈ આપણો વંથલી રિલેટિવ હોય, ક્યાંય મેંદડા હોય તો 50 ફોન કરીને કહી દેજો કે અમારી લડાઈ એક વ્યક્તિ સાથે છે, અરવિંદભાઈ સાથે છે, તો તમે ભૂલ ન કરતા હરિભાઈના પંજા ઉપર મોહર મારી અને અમારી લડાઈનો અમારો હિસાબ ચૂકત કરવા અમને મદદગાર થાવ. બસ આટલી જ મારી કરબ્રત આપ સૌને પ્રાર્થના છે, વિનંતી છે અને આપ સૌને નતમસ્તક થઈ જવાહરભાઈ ચાવડા, રાજભાઈ ચાવડા વતી હું આપ સૌને નમ્ર અરજ કરું છું કે આવતીકાલે પંજા સિવાય વાત નહીં એટલે વિવાદ કોઈ નહીં, કોઈ ડરતાય નહીં કે આમ થશે ને આમ થશે, ત્યાં કોઈ જોવા આવવાનું નથી. હા, અમે તારે સાથે છીએ, પણ મગજમાં એટલું રાખજો કે અમે એક સિંહની સાથે છીએ, એટલે મોહર તો પંજામાં જ લાગશે. તો આવતીકાલે આ કાર્ય કરવાનું છે. માત્ર આપણે નથી કરવાના, આપણા કુટુંબને કરાવજો, આપણા સગાને કરાવજો, આપણે મેંદડા હોય, વંથલી હોય કે માણાવદરમાં ક્યાંય પણ હોય, એને કહી દેજો 100% આપણા મતદારો છે, એનું મતદાન પડી જાય. એટલે આપણે રંગ રાખી દીધો, ઋણ ચૂકવી દીધું અને 4 તારીખે આ વ્યક્તિની છાતી ગદગદ ફૂલવી જોઈએ કે આ વિસ્તારમાં મેં જે કાંઈ કર્યું છે, જે કાંઈ લોહી રેડ્યું છે, એનું સાચું પરિણામ આજ દિન સુધી ન મળ્યું હોય, એ 4 જૂને આપણે આપવાની એક તક મળી છે. ઉમેદવાર હોય તો સૌ કોઈ આપી શકે, પણ ઉમેદવાર ન હોય અને આ પરિણામ આપી દઈને ત્યારે સાચું ઋણ ચૂકવી શકીએ, અને એ કરવાનો ઈશ્વરે આપણને આજે તક આપી છે. આ ચૂકવાની નથી, તો સૌ કોઈને નતમસ્તક થઈ અને વિનંતી છે કે આમાં આપણે ખરા ઉતરશું અને સૌથી શ્રેષ્ઠ પરિણામ આવે એવી અપેક્ષા સહ આપણે અહીંયા આપણી મીટિંગને પૂર્ણ કરશું. અને સૌ વેપારી મિત્રોએ ચાલુ આ અમારા તરફથી, જવાહરભાઈ તરફથી હું વચન આપું છું કે તમને કોઈ દિવસ ક્યાંય જરૂર પડી તો અમે તમારા ભેગા અત્યારે નથી, આવે હમણાં આવી જશે, પણ અમે તમારા ભેગા જ છીએ, પહેલાંય હતા અને હંમેશા રહીશું. અમે માનીએ જ છે સેવામાં અને કામ કરવામાં. એટલે એવું તમને એવું એવું ન લાગતું કોઈ દિવસ. અને અમને બસ આ વખતે આપના સરકાર જેમ દર વખતે આપ આપો છો, પાછો આ વખતે અમને લાગવા આવ્યું અને આપની મહેનત જોઈએ છે. બસ 24 કલાક બાકી રહ્યા છે, આ 24 કલાક માટે આપ મહેનત કરી છે, બાકી પછી અમે જોઈ લઈશું. 100% આપણે કોઈ પણ કામ હોય તો એમનું વેપારી મિત્રોને રાજભાઈએ વચન આપ્યું છે જવાહરભાઈ વતી કે અમે કાયમ માટે તમારી સાથે છે, એટલે એવું માનવાનું નથી. અને આપ સૌને એટલો તો વિશ્વાસ છે, આ વ્યક્તિત્વ પર વિશ્વાસ છે, એટલે આપણે આ કાર્ય ચોક્કસ આવતીકાલે પાર પાડીશું. ફરી વખત આવતીકાલે ક્યાંય ચૂક ન થાય, ક્યાંય નિશાન ન ભૂલાય અને ક્યાંય કોઈના વિચારોમાં ન આવાય, કોઈ પણ વિચાર વગર આ વ્યક્તિત્વને યાદ રાખી અને કાર્ય કરીશું. અસ્તુ તમામ જે કાંઈ મિત્રો આવ્યા છે, આપ સૌ લાગણીથી આવ્યા છે, ફરી વખત આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે એક વાતની અંદર અનેક વ્યક્તિ જ્યારે ઉમટી પડતા હોય ત્યારે આનાથી વિશેષ બીજો કોઈ વિજય ન હોઈ શકે, વિશેષ કોઈ ઉત્સાહ ન હોઈ શકે. એટલે આપ સૌ આપનો ચાલુ દિવસની અંદર આપના ધંધા રોજગાર પડતા મૂકીને પણ